આગળ વાત કરીએ તો અમદાવાદના બાપુનગરમાં મનપાનું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। અખબારનગર છાપરામાં મનપાનું મેગા ડિમોલિશન હાથ ધરાયું। આશરે 400 જેટલા ઝૂંપડા પર બુલડોઝર ફરી વળશે। ઝૂંપડાવાસીઓને અન્ય જગ્યાએ મકાન ફાળવવામાં આવ્યા છે। મહત્વનું છે કે આ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે મકાન અપાયા હોવા છતાં પણ ઝૂંપડાના દબાણો યથાવત હતા। લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમને લઈને પણ હાલ દબાણ હાથ ધરવામાં આવી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામોની ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે। બાપુનગર વિસ્તારમાં આવેલ અકબરનગરના છાપરા ખાતે તંત્રનું બુલડોઝર જે તે ફરી વળ્યું છે। ગેરકાયદે તમામ બાંધકામો છે તેને દૂર કરવામાં આવ્યા છે અને જે 400 જેટલા મકાનો છે, રહેણાંક મકાનો હતા, તેના પર તંત્રનું બુલડોઝર જે છે તે ફરી વળ્યું છે અને તમામ ગેરકાયદે બાંધકામોને દૂર કરવામાં આવ્યા છે। કોર્પોરેશનના અધિકારી આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું। સર, કેટલા બાંધકામોને દૂર કરવામાં આવ્યા છે ને કામગીરી કઈ રીતના? ટોટલ 450 જેટલા બાંધકામો દૂર કરવાના। બાપુનગર વોર્ડમાં ટીપી સ્કીમ નંબર 11માં જે 3 સર્વે નંબરો છે એ પૈકી 15,000 ચોરસ મીટર જેટલી જગ્યા છે, જેમાં ટોટલ 450 જેટલા બાંધકામોની નોટિસોની પ્રક્રિયા પૂર્ણ કરી અને આજે પોલીસની મદદ સાથે આજે ડિમોલેશનની કામગીરી અત્યારે ચાલુ છે। બિલકુલ, કેટલા સમયથી આ લોકો અહીંયા રહેતા હતા અને જે બાંધકામ દૂર કરવામાં આવ્યા છે, ગેરકાયદે બાંધકામો પર કઈ રીતે તવાઈ બોલાવી? આ ઘણા વર્ષો જૂનો પ્રશ્ન છે। લાલ બહાદુર શાસ્ત્રી તળાવની અંદર નમોવન તરીકે જ્યારે ખૂબ કાંકરિયા મોડેલનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, કરોડો રૂપિયાના ખર્ચે બાપુનગર ખાતે પૂર્વ અમદાવાદની અંદર એક ખૂબ મોટું નજરાણું જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવી રહી છે, તો એ એલબીએસ તળાવના કાંઠે આવેલા અકબરનગરના છાપરા આ વર્ષો જૂની વસાવટ હતી। આ 450 કુલ ઝૂંપડા અહીંયા મકાનો હતા, કાચા પાકા મળીને આ તમામ મકાનો અહીંયા અકબરનગરના છાપરા ખાતે વર્ષોથી હતા અને એમને આજે સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ દૂર કરવામાં આવ્યા છે। બિલકુલ સર, પોલીસનો કેટલો ચુસ્ત બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો હતો કે જેથી કરીને કોઈ અનિશ્ચિત બનાવ ન બને? પોલીસના બંદોબસ્તમાં 2 એસીપી છે, 9 પીઆઈ છે, 27 પીએસઆઈ, 400 પોલીસ માણસો અને 10 એસઆરપીના સેક્શન અત્યારે બંદોબસ્તમાં હાજર છે। બિલકુલ, તો જે રીતે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી વહેલી સવારથી જ કરવામાં આવી છે। 400થી પણ વધુ જે રહેણાંક મકાનો હતા, જે કાચા પાકા મકાનો હતા, તેને દૂર કરવામાં આવ્યા છે અને તંત્રનું બુલડોઝર જે છે તે અહીંયા ફરી વળ્યું છે અને મહત્વનું છે કે ચંડોળા તળાવ બાદ તંત્રની જે ડિમોલેશનની કામગીરી છે તે સતત જોવા મળી રહી છે અને અત્યારે પણ જોઈ શકાય છે કે આખું જે એક સમયે જે અહીંયા અકબરનગરના છાપરા હતા તે તમામ ડિમોલિશ કરીને ભૂમિદોષ કરી દેવામાં આવ્યા છે અને માત્ર કાટમાળ જોવા મળી રહ્યો છે। તમામ કાયદાકીય જે પ્રોસિજર છે તે પૂર્ણ કરીને તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે અને તમામ ગેરકાયદે બાંધકામો છે તે દૂર કરવામાં આવ્યા છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેટલા પણ ગેરકાયદે બાંધકામો છે કે જે સરકારી જમીન ઉપર ઊભા કરવામાં આવ્યા છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આજે બાપુનગર વિસ્તારના અકબરનગરના છાપરા ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે દૂર કરવામાં આવ્યા છે। કેમેરા પર્સન પુખરાજ શર્મા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।